કીધું છે કે લાઈફ ટાઈમ માટે તમારે એક્સરસાઇઝ ચાલુ રાખવી પડશે. ટ્રીટમેન્ટ પછી ઓછો થઈ ગયો છે અને એમનામાં બેટર ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે. ઇમ્પ્રુવમેન્ટ પણ દેખાયું છે. અહીંયાનું બધું એન્વાયરમેન્ટ પોઝિટિવ છે અને એ પ્રમાણમાં ફાધરમાં ઇમ્પ્રુવમેન્ટ વધારે દેખાય. મારું નામ મમ્મી યાજ્ઞિક છે. આ મારા ફાધર છે. એમની ઉંમર 64 વર્ષ છે. એમને પાર્કિન્સન છે 2-3 વર્ષથી અને અમે ડોક્ટરો સાથે કન્સલ્ટ કર્યું છે અને એમને કીધું છે કે લાઈફ ટાઈમ માટે તમારે એક્સરસાઇઝ ચાલુ રાખવી પડશે. અને પછી અમે ફિઝિયોથેરાપીમાં આવ્યા અહીંયા યોગીરાજમાં અને અમે ડોક્ટર પ્રિયંકા મેમ સાથે કન્સલ્ટ કર્યું અને એમની ટ્રીટમેન્ટ માટેનું પૂછ્યું. તો એમને પછી જ્યારથી એમને હાથ હલવાનો ચાલુ થયો છે એ પછી અહીંયા યોગીરાજમાં આવ્યા પછી એમનો હાથ હલવાનો એટલો બધો આમ ટ્રીટમેન્ટ પછી ઓછો થઈ ગયો છે અને એમનામાં બેટર ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે. અને ત્યાં જેટલા પણ જે એક્સરસાઇઝ કરાવે છે ડોક્ટર એમની બિહેવિયર એમનો સારું છે અહીંયાનો અને સ્ટાફ પણ સારું છે અહીંયા એટલે અમને સારું આમ ઇમ્પ્રુવમેન્ટ પણ દેખાયું છે મારા ફાધરમાં. અને અહીંયાના ડોક્ટર કરણ છે એમને રેગ્યુલર સેશન લે છે એમના એક્સરસાઇઝના અને એમનો બિહેવિયર પણ સારો છે, એમનો નેચર પણ સારો છે અને એનો સ્ટાફ જેટલો પણ છે એમનું બિહેવિયર સારું દેખાય છે મારા ફાધરની પ્રત્યે. અને ઇન શોર્ટ અહીંયાનું બધું એન્વાયરમેન્ટ પોઝિટિવ છે અને એ પ્રમાણમાં ફાધરમાં ઇમ્પ્રુવમેન્ટ વધારે દેખાય છે. થેન્ક યુ.